અમદાવાદમાં અંબાવાડી વિસ્તાર, જેમાં બુધરપુર આવેલું છે, જ્યાં કબીરવાસ યોજના છે, જેમાં નવગામ ભીલ સમાજના બાળકોના માધ્યમથી અથવા સમાજના લોકો દ્વારા ત્યાં ગણતંત્ર પર્વની ઉજવણી થઈ, જેમાં બાળકીઓએ અને બાળકોએ, સમાજના બાળકોએ એમાં ભાગ લીધો અને ઝાંકી દેખાડી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જોઈએ આ બાળકોએ કેવી ઉજવણી કરી અને સમાજે શું સંદેશો આપ્યો. સમાજ માટે ચાલુ રહેશે ગુરુ દાદા, કેમ કે 26 તારીખ આજે 26 નો યોગ છે. આજે જે કઈ તમે દાન આપો, પૂન આપો કે જે કઈ બાળકોને જમાડો, દીકરીઓ જ રાખ્યા. 30 આઈડી પણ 4 દીકરીઓને ના પાડ્યું, 26 દીકરીઓ રાખી દાદા, કેમ કે 26 આજે 26 તારીખ એ ધનિયા વિદ્યા જાઓ એ નહીં આવે અને આવે તો હું કહી દઈશ, જેના જે ખસેડી નાખો અને નાખી દો તમે જેમ. સિત્તોતેરનો પ્રજાસત્તાક અને ખાસ કરીને બાળકોની વચ્ચે એની ઉજવણી કઈ રીતે, બાળકોને સંસ્કાર સાથે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. આજના દિવસે પ્રજાસત્તાક દિન નિમિત્તે દર વર્ષે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખી. આ વર્ષે પણ ધ્વજવંદન કરી અને શિક્ષણ ઉપર વધારે ભાર આપતા અહીંયા જે અભ્યાસ કરતા બાળકો, જે 70થી વધુ બાળકો છે, તેઓને શિક્ષણની કીટ વિતરણ એટલે દફતર, પેન્સિલ, કંપાસ, એ તમામ વસ્તુઓ, ચોપડા, એ તમામ વસ્તુઓ વિતરણ કરવામાં આવી. અને સાચા અર્થમાં કહીએ તો અત્યારે હાલ શિક્ષણનો બહુ અભાવ હોવાથી શિક્ષણ ઉપર અમે વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને અમારા સમાજમાં શિક્ષણ આવે અને યુવા પેઢી આગળ વધે અને બાળકો શિક્ષણમાં પૂરતું ધ્યાન આપે તેવા તમામ પ્રયાસો અમારા દ્વારા અહીં કરવામાં આવી રહ્યા છે. અને અમદાવાદ ખાતે પણ અહીંયા અત્યારે હાલ જે કોન્સ્ટેબલ ને પીએસઆઈની ભરતી છે, તેમાં પણ એકલવ્ય એકેડમી સ્ટાર્ટ કરવામાં આવી છે, 4થી ટર્મ. તેમાં પણ લગભગ 100થી વધુ બાળકો છે, યુવા પેઢી, બહેનો અને દીકરીઓ ગુજરાતમાંથી આવ્યા છે. તો તેનું પણ અમે ધ્યાન આપીએ છીએ અને ફ્રી ક્લાસ ચલાવીએ છીએ 4થી ટર્મથી. લગભગ 4 ટર્મથી સારી એવી સફળતા મળી છે અને દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં લાગ્યા છે અને વધુમાં વધુ દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં લાગે એવી અમે સૌ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ અને સતત પ્રયાસો ચાલુ છે શિક્ષણ. ખાસ કરીને આજના દિવસે બાળકો દ્વારા દેશ દાજને અને સાથે સાથે દેશ પ્રેમને લઈને કેટલીક સાંસ્કૃતિક ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી. અમો દેશમાં તો કહીએ ને કે દેશના સમગ્ર દેશમાં આ દેશને આઝાદ કરાવવામાં સૌથી વધુ સિંહ ફાળો હોય તો અમને ગર્વ થાય છે કે આદિવાસી સમાજનો છે, 18 વર્ણનો છે, નો ડાઉટ, પણ સૌથી વધુ સિંહ ફાળો અગર હોય તો એ આદિવાસીઓનો છે. અને આપ કદાચ જાણતા હશો પત્રકાર તરીકે તો સૌથી વધારે નરસંહાર માનગઢમાં અને દાહોદ જિલ્લામાં થયેલો એ આજે અમો સોશિયલ મીડિયાના માધ્યમથી એને ઉજાગર કરી શક્યા છીએ
અને અમો આવનાર દિવસોમાં પણ દરેક સમાજની સાથે હળી મળી અને આ દેશમાં જે કંઈ અમારા થકી જે કાર્યો દેશમાં હિત માટે કરવામાં આવે તેમાં અમારો સિંહ ફાળો રહેશે. આદિવાસી ભીલ સમાજના કાર્યક્રમ લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.